ચલો આપણે જો સરસ મજાની હોટલમાં જમવા આવી ગયા છે ને આ કેવી હોટલ છે તમે જોઈ લો. સાદી બનાવેલી હોટલ છે, બહુ સરસ બનાવી છે, બહુ મહેનત મસ્ત કરી જો હોટલમાં. આ હોટલ તમે કોઈ જોઈ છે? હોટલમાં આવ્યા હોય તો પણ કોમેન્ટમાં લખજો કે હોટલમાં બી પણ આવેલા છે, તમને ખબર પડે કે અમારા મિત્રો અમારી બહેનો આવેલી છે હોટલમાં. हेलो दोस्तों, जम्बाड़ो तो पापड़ से सेव टमाटर सब्जी से आलू पलट प्याज से डूंगળી છે બાર સરસ મજાની. જમવાનું મસ્ત ભાવ. મજા આવી પાર્ટી આલેલા તો हेलो दोस्तों, हमारे जम्मू है ने तो टोटना रोड पर फर्स्ट होटल है तड़का. हम बाकी जमવાની મજા આવે. તમે એકવાર જમવા આવજો. ઘરમાં ગરમ બનાવીને આલે. રેબુમાં નાખવાનું બરાબર. બોલ બાબુ. સબ્જી કેવી? સબ્જી મસ્ત છે, બાગે જાગ આવે. દાળ મસ્ત. એ ટોમેટો સબ્જી છે સરસ મજાની. આ જોવા છે મંગળવાર. આજ તો રજાનો દિવસ હતો ને એટલા માટે આપણે જમવા આવ્યા છે અહીંયા હોટલમાં. બરાબર. થોડી ખરીદી કરવા આવ્યા. જમવું હે ખાઈ રાખ્યા. ચલો દોસ્તો, ખવડી રહ્યું છે એના પર આઈસ્ક્રીમ આવી. કોણ કાઠવાડી જમવા પર આઈસ્ક્રીમ આવે ના આવે? ખાઈ લો આઈસ્ક્રીમ. મજા આવી જાય ને બાકી હોટલ સરસ નહીં. કોઈ જમવું કહે છે કે અહીંયા જમવા આવું. હા, જમવા બધું આવી જાય ક્યાં. હા, બિલ આવ્યું છે, ખબર નહીં કેટલો આવ્યો. 350. ઓકે. જમી લીધું છે જો સરસ મજાનું. હવે ને આઈસ્ક્રીમ આવી છે. હેલો દોસ્તો, મજા આવી જાય. બાકી તમે કાઠિયાવાડી જમવા આવો ને અહીંયા તડકા હોટલમાં બધું આઈસ્ક્રીમ આલે તેને બાકી આ જમવાનું એના પર આઈસ્ક્રીમ આવે. આઈસ્ક્રીમ ફ્રી મળે પણ ખાવું તમે આવતું ખાવા પાસે. આ તો ખુશમાં હતા અજમેર એટલે બહુ સરસ મજાની ખરીદી ખૂબ કરાઈ છે. તો ખરીદી કરવા બાકી છે. શું ખરીદી કરાવે છે એ તો ચાકર લેવાનું. ખાઈ આઈસ્ક્રીમ બેસ્ટ આઈસ્ક્રીમ ભાઈ. बगीचा होता होता माझं. कंचू आहे, त्याची आहे. तर तू घरात बाहेर बिलकुल.
બહુ સરસ છે હે પણ બુડવાયું કાલવાય ખાસ તો હોટલ કરતા દેશી હોટલ સારી આપણે નહીં એ મારી ખાંડ બનાવી જગ્યા દેશી દેશી ઠંડી પણ ના આવે પ્યાક્યું મસ્ત હે દેશી સાપડા પંખામાં ખાવા બધું છે લાઈટો હેલો દોસ્તો, અત્યારે હું હોટલમાં જમવા આવ્યો હતો. સરસ મજાની રામ ઝૂંપડી હોટલ હતી એ બનાવેલી, પણ હું બગીચામાં આવ્યો છું. અત્યારે હંસના બચ્ચા જોઈ ગયો એટલે હંસ પાસે ગયો અને બિસ્કિટ લીધા અને હંસને ખવડાવું છું અને મમરી ખવડાવું. અને સરસ મજાનો હંસ છે. તમારે હંસના દર્શન કરવા હોય તો થરા ટોટણા રોડ ઉપર તડકા હોટલ છે, એમાં પણ તમે જમવા આવજો. તમને હંસના દર્શન થાય અને હંસ જોવા મળશે. ચલો હવે બીજા બગીચામાં જઈએ. આગળ એક બગીચો છે, મારે વાઈફને સામે હિંચકો છે કે મારે હિંચકા હિંચવું છે. ચલો હિંચકામાં લઈ જઈએ અને તમે બતાવીએ. બોલ. સરસ મજાનું જમી લીધું છે, હેચકે ભણેથી છે, મજા આવે છે, કસરત પણ થાય છે. જો તમારે શું હોય તો આવી જાજો. બીજું કે હિંચી અને સામે સરસ મજાનું એક ગાર્ડન છે, એની અંદર દિલ બનાવેલું છે સરસ મજાનું. અને આ બગીચો છે અને સરસ મજાની નેળી બનાવેલી છે બગીચાનો. રોડ ફર્સ્ટ ક્લાસ છે. આ તો જો દિલ બનાવે છે સરસ મજાનું, દેસાઈ લખેલું છે. ઓકે હેલો દોસ્તો, સરસ મજાની હંસલી છે, બટકું ભરવા આવે છે. નજીક છે ને આપણે દોડા ખવડાવવા તો ખવડાવવું હોય તો. અને બીજું કે હું આ હંસ ચરતો હંસને મેં બગીચામાં ફરવા જાઉં, મારી પાછળ પાછળ હંસના બે બચ્ચા આવી ગયા છે અને હું સાઈડમાં ઊભો છું અને હંસ ચરતા હોય છે. અને મેં એમને અવાજ માર્યો તો મારી પાસે દોડતા આવ્યા અને મને ઓળખી ગયા. વળી પાછળ મારી પાસે આવ્યા, વળી પાસે મેં આગળ કર્યું તો આગળ નીકળી ગયા. પણ હંસની બહુ સમજ્યું છે અને સમજદાર હોય છે અને સરસ મજાનું દિલ બનાવે છે. એની અંદર એક સેલ્ફી બનાવી હતી આપણે. જો મિત્રો, કોઈ તડકા તમારે થાળાની અંદરમાં તડકા હોટલ છે, એમાં જમવા આવવું હોય તો બાકી મજા આવે છે, મોજ છે. અને બગીચો હોય છે સરસ મજાનો. તમે જો દિલ મસ્ત બનાવેલ છે, બગીચો સરસ મજાનો છે. બાકી તમે બાળકો લઈને આવો ને તો બાકી મજા આવશે જમવાની એમ. ચલો પણ આપણે જમી લીધું, હવે જ આવશે. અમારે થાળા બજારમાં જવાનું છે અને પેલો હંસવડી મારી પાછળ દોડતો આવતો, એક ભૈયા વળી એની પાછળ દોડતું થઈ ગયું. પણ મિત્રો ચલો હવે જઈએ. અને આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો. તમે તડકા હોટલમાં જમવા આવજો, થરાની અંદરમાં મજા આવશે અને મોજ થઈ જશે. ઓકે, જય માતાજી.